6 લીટર દૂધ આપે છે આ ગીર ગાય, 15 થી 20 દિવસની કાચી। તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી। તો તમે જે આ 1 નંબર ઉપરની જે ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે। ગાયની વાત કરું તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે વાત કરીએ તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો। આગળ વાત કરીએ તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો। બહુ સારી ગાય છે। ગાયની તમને અડર ક્વોલિટી વિશે વાત કરવામાં આવે તો ચારે ચાર જે આચર છે, ચારેય આચર ગાયના કાળા છે અને ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો લીલડા કલરમાં આ ગાય છે। હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો આ ગાયનું 6 લીટર જેટલું દૂધ હતું અને હાલ 10 દિવસની ગાય કાચી છે, એટલે કે 10 દિવસની ગાયને વિયાવાની વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। હવે આ ગાયની તમને કિંમત વિશે જણાવવામાં આવે, આ ગાયની તમને કિંમત વિશે વાત કરીએ તો 55,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એ જ રીતે કિંમત રાખેલ છે। ક્યાં જોવા મળે એ વાત કરું તો કે તાલુકો તાલાળા અને જિલ્લાની વાત કરીએ તો કે જિલ્લો ગીર સોમનાથમાં આ ગાય જોવા મળે છે। ગાયના માલિકના કોન્ટેક નંબર જે છે એ મેં તમને આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો। હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ, ત્યાંથી હવે આપણે આગળ વધીએ તો તમે જે આ એના પછીની કાંકરેજ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે। ગાયની વાત કરીએ તો તમે એનો કલર કોમ્બિનેશન જોવો, કાળા કલરમાં ગાય છે, એની અડર ક્વોલિટી પણ બહુ સારી છે અને સિંગ પેટર્નની વાત કરીએ તો સિંગ પેટર્ન પણ બહુ સારી છે। હાઈટે વેલે લંબાઈ તો આ કાંકરેજ ગાય સારી જ છે, પણ દૂધમાં પણ બહુ સારી ગાય છે। હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો આ જે ગાય છે હાલ 10 થી 20 દિવસ જે ગાય વિયાઈ ગયેલ છે અને આ જે ગાય છે એના દૂધની વાત કરીએ તો 5 લીટર જેટલું આ ગાય દૂધ આપી રહી છે। હવે આ ગાયની આપણે કિંમત વિશે વાત કરશું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એ જ રીતે 60,000 રૂપિયા કિંમત રાખેલ છે। હવે આ ગાય ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો અંજાર અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો લાગશે કચ્છ, તો તમને આ ગાય ત્યાં જોવા મળે છે અને એના માલિકના કોન્ટેક નંબર આપેલા છે। અને ઘણા ખરા મિત્રોની કોમેન્ટ હોય છે કે ભાઈ કાંકરેજ ગાય બતાવો, તો આજે હું તમારા માટે કાંકરેજ ગાય લઈને આવ્યો છું। હવે આ ગાયની વાત પૂર્ણ કરીએ, આગળ વધીએ તો તમે જે આ ગાય જોઈ શકો છો, તો પહેલાં તો ગાયની તમે અડર ક્વોલિટી જોવો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે। આગળ વાત કરીએ તો ગાયની તમે હાઇટ જોવો, પૂરતી હાઇટ છે। કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો માકડા અને કાળા જાંબલા ટાઈપ કલર છે આ ગાયનું। હાઈટે વેલે લંબાઈ તો સારી ગાય છે, પણ અડર ક્વોલિટી જોતાં જ એવું લાગે છે કે આ ગાયમાં દૂધ હોઈ શકે એવું। હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવું તો ગાયની વાત કરીએ તો વેતનની વાત કરું તો ગાયને બીજું વેતર છે અને દૂધની વાત કરીએ તો 10 થી 10.5 લીટર એક ટાઈમનું દૂધ છે, એટલે કે પર ડેનું 20 લીટર જેટલું આ ગાય દૂધ આપે છે। ગાય વિયાઈ ગયેલ છે। નીચે શું છે વાત કરું તો નીચે સુંદર મજાની વાછડી છે। હવે આ ગાયની તમને કિંમત વિશે જાણ કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એ જ રીતે 75,000 રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે। હવે આ જે ગાય છે તમને ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો સાયલા અને જિલ્લાની તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર, તો તમને આ સુરેન્દ્રનગર જિલ્લામાં ગાય જોવા મળે છે। ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો। અને હવે એ ગાયની વાત આપણે પૂર્ણ કરીએ, ત્યાંથી આગળ વધીએ। હવે એના પછીની તમે જે આ ઓળકી જોઈ શકો છો, એટલે કે વાછડી જોઈ શકો છો, તો આજે આ વાછડી વેચવા આવેલ છે। વાછડીની ખાસ કરીને વાત કરીએ મિત્રો તો લીલડા કલરમાં તમે વાછડી જોઈ હોય છે, ચારે ચાર જે થન છે એટલે કે આચર છે કાળા છે, પણ આ ગીરની પ્યોરિટી કલર લાલ કલરમાં ચારે ચાર આચર કાળા આવેલા છે આ વાછડીને, તો એ પણ હું તમને બતાવવાનો છું। ચારે આચર કાળા છે એ પહેલાં તો વાછડીની વાત કરીએ તો હાઈટે વેલે લંબાઈ લાંબુ છે, ચારેય થન એટલે કે આચર કાળા છે, સિંગ પેટર્ન એ સારી છે અને કલર કોમ્બિનેશન લેસન તો લાલ જ છે। હવે આ ગાયની કન્ડિશન વિશે જણાવવામાં આવે તો હાલ 8 મહિનાની આ ઓળકી ગાભણ છે અને આ ગાયની તમને હવે કિંમત વિશે જણાવું, કિંમતની વાત કરું ને તો 51,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એ જ રીતે એના માલિકે એની કિંમત રાખેલ છે। અને ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો જેતપુર અને જિલ્લાની જો તમને વાત કરું ને તો કે જિલ્લો રાજકોટ, તો મિત્રો ત્યાં તમને જોવા મળે છે। અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક કરી શકો છો। હવે અત્યારે આપણે આની વાત પૂર્ણ કરીએ, ત્યાંથી આગળ વધીએ તો તમે જે આ એચએફ ટાઈપ ગાય જોઈ શકો છો, એ ગાય વેચાવા આવેલ છે। પહેલાં તો તમને ગાયના કલર કોમ્બિનેશન વિશે જણાવવામાં આવે તો બ્લેક એટલે કે કાળા કલરમાં આખી ગાય છે, થન પણ કાળા જ છે। હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એ પહેલાં વાત કરું તમને તો આવી જે ગાય હોય એ વેલે લંબાઈ પૂરતી લાંબી હોય છે, તો આ વેલે લંબાઈ પૂરતી લાંબી છે। હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે, આ ગાય હાલ 5 દિવસની કાચી છે, એટલે કે 5 દિવસની ગાયને વિયાહમાં વાર છે। અને મિલ્કની વાત કરીએ તો આગળના વેતરે આ ગાયને 9 લીટર જેટલું દૂધ હતું। કિંમતની જો વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એ જ રીતે 75,000 રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે ગાયની રાખેલ છે। હવે આ જે ગાય છે
એ તમને જોવા ક્યાં મળશે એ વાત કરું તો કે જિલ્લો જુનાગઢ તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો અને આગળ એના માલિકના કોન્ટેક્ટ નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। હવે આપણે આ ગાયની વાત અહીંથી પૂર્ણ કરીએ, ત્યાંથી આગળ વધીએ એ પહેલાં હું તમને જણાવી દઉં તો તમે જો હજુ સુધી આ યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું। તો હવે આપણે ફરી એક વખત ગાય માથે આવીએ અને ગાયની વાત કરીએ તો તમે જે આ ઓળકી જોઈ શકો છો, તો આજે આ ઓળકી વેચાવા આવેલ છે। ઓળકીની વાત કરીએ તો ગીર ઓળકી છે। કલર કોમ્બિનેશનની વાત કરું તો ગરકડા જેવો કલર છે, આખી લાલ કલરમાં છે, ગીરની પ્યોરિટી અને સફેદ ડાઘા છે એટલે તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો। હાઈટે વેલે લંબાઈ પૂરતી લાંબી છે, પણ ખાસ કરીને આનું બોડી ફિટનેસ જોતાં હું તમને ખ્યાલ નહીં હોય પણ તમને ઉંમર વિશે વાત કરું તો આ જે વાછડી છે 2 વર્ષની જ થઈ છે, પણ 2 વર્ષમાં એનું બોડી સ્ટ્રક્ચર તમે જોવો। હવે આ જે ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો આણંદ, જિલ્લો આણંદ અને કિંમતની વાત કરીએ મિત્રો તો ફક્ત 15,000 રૂપિયામાં જ આ વાછડી જે છે એટલે કે ઓળકી છે એને આપી દેવાની છે। એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે। અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવા હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે, તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, તમારા પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે આ જે કંઈ માહિતી છે તમે અમને મોકલી શકો છો। અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું। જય ગૌ માતા, જય દ્વારકાધીશ।